સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ. નારાયણ દેવની પરમ કરુણા દ્રષ્ટિ અને વડીલ સંતોની પૂર્ણ આપણા ઉપર ભાવના, દરેક ભક્તોનો ઉત્સાહ, આ બધાય સહયોગ પૂરા બની અને આપણી આજે 108 કલાકની અખંડ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન એની અત્યારે પૂજ્યપાદ જોગી સ્વામીના હસ્તે આપણી ધૂનની પૂર્ણાવતી કરી રહેલા છીએ. મહારાજ આ પૃથ્વી પર શું કામ પધાર્યા છે? એને કઈ અક્ષરધામમાં કઈ ખોટ પડી છે એટલે આ પૃથ્વી પર આવવું પડશે એવું નહીં, પણ કેવળ કરુણા ભાવ, સૌશલ્ય ભાવ, આપણી જેવા અનંત જીવોના કલ્યાણ કરવા માટે પૃથ્વી પર આવ્યા. અને આપણી જેવા જીવોના કલ્યાણ કરવા માટે પણ ભગવાને એક દુર્ભાર મોટો માર્ગ ચલાવ્યો, એક ઉપાસના, મંત્ર જાપ અને સદાચારમય જીવન. સદાચારમય જીવન માટે મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી આપણને આપી. ઉપાસના માટે પોતાનું સ્વરૂપ પધરાવી, ધ્યાન માટે આપણને અર્પણ કર્યું. અને શ્રીજી મહારાજે મોટામાં મોટું જો આપણને ભેટ આપી હોય, આપણા જીવના કલ્યાણ કરવા માટે, પાપ ધોવા માટે, વાસના તોડવા માટે અજબ મંત્ર આપ્યો હોય તો સ્વામિનારાયણ મહામંત્ર. રામાનંદ સ્વામી સભામાં પધાર્યા પછી 14મા દિવસે સભા થઈ. હજારો હરિભક્તો સંતો બેઠેલા, પણ એ વખતે પોતપોતાની રીતે અલગ અલગ સૌ મંત્ર જાપ કરે. કોઈ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ કરતા, પણ મહારાજ સ્વામિનારાયણ મંત્ર નું નામ છે. મહારાજ કે આ મંત્ર રટજો અને રટાવજો. અને એ પરંપરાને આશરી અને મોટા સંતો ખૂબ દાખલો કર્યા. ગામડે ગામડે નેસડે નેસડે સાતીની વાસે ફરીને અનેક આસુરી જીવાત્માના મારને સહન કરીને, કાચા લોટના ગોળા ખાઈને વ્યક્તિએ પહોંચી અને એ સંતોએ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરાયો અને એ મંત્ર જાપ કરતા કર્યા. અને એ પરંપરાને સાચવી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ. આપણી ધૂનની વચ્ચે જો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ હોત તો આપણી પર ખૂબ રાજીપો હતો, કારણ કે એને ભજન ખૂબ ગમતું. એને આખી જિંદગી
આ નેતા હોય તો મત ભેળા કરે હો, લોભી હોય તો નકરો પૈસો જ ભેળો કરે, રબારી હોય તો ઢોરા ભેળા કરે, અને બહુ પંડિત હોય તો પુસ્તક ભેળા કરે. આહા, એને એક સંત ને ભજન બહુ વાલું હતું, જીવન પર્યંત ભજન જ ભેળું કર્યું. એને મંત્ર લેખન, જપ યજ્ઞ, અખંડ ધૂનો દ્વારા ખૂબ ભજન કરાયું, અને ભજન એટલું બધું વહાલું હતું. તો ભલે આપણી સામે દ્રષ્ટિગોચર નથી, પણ અક્ષરધામમાં બેઠા બેઠા આપણા ગુરુવર્ય શાસ્ત્રી મહારાજ આપણી ઉપર ખૂબ રાજી થતા હશે, અને એ જ રાજીપાથી આપણું જીવન જય માર્ગે શ્રેય અને પ્રેય જય માર્ગે ઉર્ધ્વગતિને પામશે. તો આજે ધન્યવાદ છે આ સુરતવાડમાં વસતા કાઠિયાવાડી યુવાનો. ભલે ધંધારથી આવ્યા, પણ અમને દિલમાં આનંદ થાય છે કે ભગવાનને ભૂલ્યા નથી, સંતોના વેણને એને ઢીલું પડવા દીધું નથી. આ એક સ્વામીનો આ સત્સંગ અને સેવાનો, સમાજ સેવાનો પ્રવાહ ત્રણ ગુરુકુળ દ્વારા તો પ્રવર્તતો રહ્યો, પણ સ્વામીનો એક શુભ સંકલ્પ હતો. સુરતવાસી ભક્તો ખૂબ આગ્રહ કર્યો, સ્વામી આ દક્ષિણ ગુજરાતમાં એકાદ ગુરુકુળ થાય, 5 સંતો જો રહે ને તો આ બાજુના ભાવિક ભક્તોને ખૂબ આનંદ થાય. સ્વામી કહેતા મારી તો હવે 87 વર્ષની અવસ્થા થઈ, મારું શરીર કામ ન કરે, સંતોને કયો. પણ છેવટે સ્વામીનો સંમતિ અને સંકલ્પ હતો ને, એટલે અમારા કેટલાક યુવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ સ્વામીનો સંકલ્પ ઉઠાવ્યો, અને એને વાત કરી કે સ્વામી અમે કાંઈ કર્યું નથી, આ ગુરુ મહારાજનું ઋણ એટલું બધું આપણી ઉપર છે કે આપણે આ મણમાં પૂણી કાતી નથી. હો, આપણી ફરજ છે, ગુરુ મહારાજે જે કાર્ય ચલાવતા ગયા ને એમાં કાંઈક અંશે આપણે લોટો પાણી તો નાખવું, એટલે અમે તો કાંઈ નાખ્યું નથી. આ તો એક કાર્ય ઋણ ચૂકવવા પ્રયત્ન કર્યો છે, અને આટલી વિશાળ જમીન મળી. આજે ગુરુ મહારાજ શ્રીજી મહારાજ ને સંભાળી, જોગી સ્વામી જેવા સંતો, આ જમીન કેમ મળી એ વાત પછી કરશું. અને આ જમીન મળવા માટે ઘણો દાખલો કરેલો 2 વર્ષ સુધી, પણ ખબર નહીં, એક સંકલ્પ જોગી સ્વામી કર્યો. આગલે દિવસે અમે માળિયાના હરિભક્ત ખાતમુહૂર્ત કરવા ત્યાં જતા રસ્તામાં કે આ સુરતના છોકરાઓ મને બહુ યાદ કર્યા કરે, ખૂબ કીધા કરે, જાય એકવાર. તો કે જમીનનું શું છે સ્વામી, એ તો કઈ મળે એવું દેખાતું નથી. સ્વામી કે કેતો ખરો કે સ્વામી હળિયા પાટી છે, પણ કે હાથમાં નહીં આવતું. અને સ્વામીએ પ્રેરણા કરીને ફોન કર્યો. એક દિવસ વચ્ચે ગાળો પડ્યો, બીજે દિવસ ફોન આવ્યો, લાલજીભાઈ નો, સ્વામી જમીન આટલી વિશાળ છે અને સંતોનો સંકલ્પ હોય તો આપણે એક સ્વામીનું કાર્ય આ દક્ષિણ ગુજરાતમાં વહાવીએ, એક જોગી સ્વામીના સંકલ્પથી. અને એ પણ આપણી કરુણા કરી. જોકે ધૂનની પૂર્ણાવતી તો માધવપ્રદાસ સ્વામીને હસ્તે હતી, પણ એ ક્યાંક રસ્તામાં આવે, ટ્રાફિક બહુ છે, રસ્તામાં રોકાઈ ગયેલા છે. પણ હાથીના પગલામાં બધા પગલા હારી ગયા. પૂજ્યપાદ જોગી સ્વામી અહીં બિચારે છે, તો એના જ હસ્તે આપણી ધૂનની પૂર્ણાવતી થઈ. આ બગીચામાં ફૂલ તો ઉતાર્યા પછી પૂજારીને આપવા પડે તો એ ઠાકોરજીના ચરણમાં પહોંચે. હો, એમ આવડી મોટી ધૂન કરી હવે જોગી સ્વામી અહીં બેઠા છે, આપણે એને અર્પણ કરીએ. આપણી આવડી 108 કલાકની ધૂન એ આપણા બધા વતી તુલસી દળની સાથે ઠાકોરજીના ચરણમાં નિષ્કામ ભાવે આ ધૂન અર્પણ થાય. અને આ ભૂમિની શુદ્ધિ કરવા માટે હજારો યજ્ઞ કરે, પણ આ યજ્ઞ જેવો તો યજ્ઞ થાય નહીં. હો, તમામ વેદની શાસ્ત્રમાં સગુણ કીધા છે, તો સગુણ થી નિર્ગુણ બને કેમ? નિર્ગુણ તો મહારાજ ને મહારાજ નું દિવ્ય નામ છે. 108 કલાક સુધી આ યુવાનોમાં કેટલા યુવાનો તો 4 રાત્રિ સુધી ભૂતા નથી. આવો મહાદાખલો કરીને ધૂન પૂરી થાય છે. તો મહારાજના ચરણમાં ધૂન અર્પણ કરવા માટે પૂજ્યપાદ જોગી સ્વામીને પ્રાર્થના કરીએ. આપણા શ્રી હરિદાસ સ્વામી પણ બધાર્યા છે, તો જનમંગલ એના સ્તોત્રના એક મંત્રના ઉચ્ચાર સાથે પ્રતિધ્વનિ સામે આપણે શ્રી સ્વામિનારાયણ નમઃ બોલશું. અને જોગી સ્વામી આપણા બધા વતી આપણે મનોમાં આવડી મોટી ધૂન કરી, હવે 5 મિનિટ શ્રદ્ધા રાખી, મનને કેન્દ્રમાં રાખીને આપણી આવડી મોટી ધૂન મહારાજના ચરણમાં અર્પણ કરીએ. આપણા બધા વતી પૂજ્યપાદ જોગી સ્વામી મહારાજને તુલસીદર્શી, અને જે ઠાકોરજી છે એ સ્વામીએ જેને 50 વર્ષ સુધી જે ઠાકોરજીની સેવા પૂજા કરી છે, એ ઠાકોરજી પણ હવે હરિપ્રસાદ સ્વામીની સેવા કરે, એ પણ પધાર્યા, ઠાકોરજી પધાર્યા છે. તે સ્વામીના પૂજ્ય ઠાકોરજીનું અત્યારે પૂજન થઈ રહેલું છે. તો બધા ઉત્સાહથી આવડી ધૂનમાં જે ઉત્સાહ, એમ છેલ્લે આ 5 મિનિટનું ઠાકોરજીના પૂજનમાં ઉત્સાહ રાખી અને આપણે પૂજન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની આ તૃતીય શાખા, એના પ્રારંભમાં પરબ્રહ્મ પરમાત્માના મંગલકારી નામ, એની આ 108 કલાકની ધૂન આ ભૂમિની અંદર થઈ છે. અને એની પૂર્ણાહુતિ નિમિત્તે અત્યારે ભગવાનનું પૂજન થાય છે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે
સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. નરનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. નારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. તીવ્ર વૈરાગ્યાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. આચાર્યવતે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. હરિને નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. હવે કેટલાક યુવાનોને વિચાર થયો આટલો ભજનનો અખાડો મંડાણો, હવે દાસત્વ ભક્તિ મહારાજ આગળ આપણે કરવી એટલે ધનુષ પ્રણામ શરૂ કર્યા. એમાં કેટલાક યુવક મંડળોએ શરૂ કર્યા તો હજારોની સંખ્યામાં ધનુષ પ્રણામ પાછળથી શરૂ થયા. એમાં એક બે યુવાનો તો સવારથી આજે છેલ્લો દિવસ હતો એટલે કે જે માટે તમે આંગળી ચીંધી પ્રેરણા કરીએ. એક મંજીભાઈ ઉમરાળા વાળા છે, સવારમાં આજે 9:30 આંખો વીંચીને એક આસને બેઠા, નહીં પાણી નહીં ઉભું થવું, એ આસને બદલાવવા પલોઠી ફેરવવાની નહીં, અને આંખો વીંચી ગયા. 12 કલાક સુધી આંખો જેને ખોલી નહીં અને 12 કલાક સુધી એક ધારા મહારાજનો જોપ જેને કરેલો છું. મને એમ લાગે અંતર મહારાજની મૂર્તિ દેખાણી છે ને કે 12 કલાક સુધી આ ઊંઘી જાય તે તો 8-8 કલાક તો એ જોગેશ્વરી પાસે આવીને આશીર્વાદ મેળવે અને જીવનમાં વિશેષ મહારાજનું સુખ લેવાનું બળ પ્રાપ્ત કરે. ત્યાર પછી અમરસિંહભાઈ ગોટી છે જે 48 કલાક સુધી મહારાજનો જપ કરેલો છે. તો આમ અને મહારાજના વખતથી આ સુરતના હરિભક્તોનો પ્રેમ અઢળક રહેલો છે. અને મહારાજ વખાણ કરતા જ્યાં જ્યાં સમય ઉત્સવો થતા ત્યાં ત્યાં સુરતના હરિભક્તો પહોંચી જાય અને મહારાજનો રાજીપો મેળવતા. હરે કૃષ્ણ. સ્વામિનારાયણ ભગવાનને આ બ્રહ્માંડમાં પધારવાનો હેતુ એક જ, પોતાના સ્વરૂપની સર્વોપરી ઉપાસના કરાવવી. આ જીવ અનંતકાળથી એમનો ભટકતા આવે બિચારા, અનંતકાળથી એમનો. હવે અહીંયા નહીં જતા હોય ત્યાં ભગવાન પોતે અહીં પધાર્યા. જોબન પગી જેવા કેવા પાપના પર્વત કહેવાય. હવે એ ભગવાન પોતે એને જોઈને એનો વાપો કર્યો એટલે એમાં આપણો આત્મા રૂપી વાઘો એવા પહેલા થઈ ગયા છે. એટલે આગળ તો ગાણીઓ હાલતી હોય ને ગાણીએ બેઠો હોય, નીચેલો ઓરતો હોય ને એવું નથી. હવે ઘાસી બજારે નીકળ્યો હોય ને એના લોગડામાં ડાઘ હોય તો એમ કે તમારા લોગડામાં ડાઘ તો જુઓ, એ તો એનો ધંધો છે. એટલે આ આત્મા રૂપી વાઘો એવો બેલો છે. એટલે અમારા ધર્મદાને એમ કે આ જીવનો ભલો થાય, આ વાઘા તો કઈક ચોખ્ખા થાય. આ એને હેતુ એક જ સાધુ ને એક જ હેતુ. તમે હવે શું આ ભગવાન આ પૃથ્વીમાં પધાર્યા, હવે આપણે એને હું આપીને રાજી કરી શકીએ બોલો? આ લોકની બ્રહ્માંડની વસ્તુ છે કેની બનાવેલી છે? આપણે બનાવીએ કે આ ફૂલ ની કરી આવે પણ એ ફૂલ ઉગાડવું એમાં સુગંધ મૂકવી એ આપણું કામ છે? નાની નાની વસ્તુ વિચાર કરો. એમ ગંગા રૂપી કિનારા અને એ કિનારમાં જવા અને એ ગંગા રૂપી કિનારમાં અને એને જો એ વાંકો ગોરાય તો કઈ ચોખ્ખો થાય. એટલે મન રૂપી મચક મચાવે અને તો કે કરી તો
આવે અને નિવૃત્તિ પારણ થાય ને નિસોવે આ તઈ ચોખ્ખો થાય. એટલે નિવૃત્તિ તો લેવી જ પડે સજન કરવું, અને બે ને ક્યાંથી પડે? એટલે આપણને ભગવાને આવો જોગ દીધો છે. નિષ્કુળાન સ્વામીએ તો એક ટૂંકમાં જ કહી દીધું, અણસમણે આપણું માની લે મન માય છે. આ તો અણસમજણે આ બધી માની લીધું છે. આ મારી મેળી, આ મારી મોટર આપડી છે, મેળી આપડી છે. અણસમજણે આપણું માની લે મન માય, જોને વિચારે જીવમાં તો નથી આપણું કાંઈ. આપણું શું કહેવાય? મુઠ્ઠીઓ વાળીને આવ્યો તો કાંઈક એના પૂઈ નીચેથી, અને જાય છે તેથી આમ ઉગાડા હાથે, જો ભાઈ હું જાઉં છું, કાંઈ લઈ નથી જતો, કાંઈ લઈ નથી જતો. અમારે રાજકોટમાં એવો મરી ગયો એક છોકરો મરી ગયો છે કાંઈ, એ પછી એને બધા ભેરા થઈને દફડાવી દીધો, પણ એની ડોકમાં ઓલો હોનાનો દોરો રહી ગયો. પછી કાંઈક 10 દી જાય છે પછી કે ઓલા છોકરાની ડોકમાં હોનાનો દોરો હતો એનો હું થયું છે. પછી ભાઈઓને પૂછ્યું કે અમને ખબર નથી. પછી આ તો એને બધાને પૂછ્યું અમને ખબર નથી. એની ડોકમાં ગયો, પાછી ડોક બોલી ઘર ખોલી ને પાછો ડોકમાંથી દોરો લઈ ગયો. બોલો, વિચાર કરો આમાં શું આપણું છે? આપણું કાંઈ નથી. આપણો દેહ આપણો વફાદાર છે? આપણો દેહ વફાદાર છે? નથી. આપણે એના વફાદાર થઈ. આ જો પગથિયા મારે ચડવા જડીદાર થાય છે હવે. એટલે આપણો દેહ છે, આપણો વફાદાર નથી. સમજી રાખવું. આ લોક મહારાજ કે આ ઘડી આ પળમાં જો વચનામત વાંચી લેજો. કેટલાનું વચનામત છે એ છે આમાં તો કોક ને પેલાનું 30 નું વચનામત છે. પેલા પ્રસંગ 5 વાતનો મહારાજ થી અમારા નિત અનુસંધાન આ ઘડી આ પળમાં મરી જવું છે. જો એટલે એનું અનુસંધાન થાય એમ કે આ સાચી વાત છે. આટલું કામ આપણે કર્યું ને આટલું બાકી રહી ગયું. જગતની વાસના રહી ગઈ છે કે તૂટી ગઈ છે કે એનો વિચાર કર્યો છે કોઈ? મહારાજ કોઈ છે અમને આ 5 વાતનો અનુસંધાન રહ્યા કરે કાયમ. આ ઘડી આ પળમાં મરી જવું. હવે લાખ વર્ષની આવડતા હતા એ બિચારા વ્યાખ્યા, 10,000 ની આવડતા એ વ્યાખ્યા. તો આપડી આવડતા હું વિચાર કરી લ્યો, એની આગળ હું આવડતા 100 વર્ષની છે, એમાં 100 વર્ષ તો કેટલાક ને છે. એટલે આ ઘડી ના પણ એનો વિચાર કરી લેવો. એટલે ભગવાને આ પૃથ્વી માથે પધારવાના હેતુ એક જ કે આ જીવ બિચારા આવતા નથી, એટલે હવે મને જ આવવા દો. આ પૂછે આવ્યા, આપણા હારું થઈને પૂછે આવ્યા. જીવ વિના આ ચોખ્ખું થાય એમ નતું. આખું પ્રમાણ એવું એને પૂછે આવ્યા, અને જેમ તેમ કરીને બધાને આમ સમજાવ્યા, કોઈને આમ સમજાવ્યા. આવા કાઠી જેવા કેવા, પણ એને મહારાજે જો આંટ્યા કુંડાળા નાખી દીધા. એટલે આપણે તો એક જ વાત કે જેમ બને ભગવાનમાં જોડાવાની વાત છે. આ લોકમાં આવીને આપણે હું અહીંયા કમાણી કરી ગયો, ભગવાન ભૂલાઈ જાય તો શું કામનું? તો કામનું હું ચાલતા ચાલતા આપણું એવું પ્રજ્ઞ સાધુ લાગતું હોય મારું હૃદયથી આમ નાભિયેથી સ્વાદ કરો, સ્વારામ ઉપડવો છે. નાભિયેથી કઈ આ પાપ કરે, આમ સાંગણા કે ન બરાબર. હા, એ તો પ્રકારા કરવાની. તો નાભિયેથી જયારે સ્વાદ ઉપડે માલું કે એને પછી એનો માલું કે બોલો એમ અને થઈ જાય. એટલે નાભિયેથી માલું કે આમ સામને ફર્યા કરે. મોર નું કરવું છે માયલા કરે, માયલા જ કરે. એટલે કરવાની એક જ વાત છે ભગવાનમાં જેમ બને. એટલે મહારાજ કે અમારી શિક્ષા પત્રી પ્રમાણે વર્તે એ ધર્મ અર્થ કામ ને મોક્ષ. જો એમ જ કીધું મહારાજ. અમારા આશરે જે પુરુષ તથા ભાઈઓ
આ શિક્ષાપત્રી પ્રમાણે વચ્ચે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ સારી પુરુષાર્થને સીધે નીચે પામશે. એટલે આ લોકમાં આપણને આવ્યા તો બે સુખ મળે, પણ સારે સુખ ભગવાન પોતે કહેજો. મોક્ષ આપી દીધો, રોટલા આપી દીધા અને વસ્ત્ર આપી દીધા. દેહ સારું હોય તો ભજન થાય, દેહ સારું ન હોય તો શું કરવું? એટલે આ કરીને કરવાનું આ છે ભગવાનમાં જોડાવું. અને કઈ તેલ કોક ને હોય એને ગાતા કરી દેવા. સોનાની થાળીમાં લોટાની વેગ હોય તો એની કિંમત તો વધુ થઈ જાય, પૂરી આવે કિંમત. એટલે કરીને કરવાનું ઈ છે. ગમે એટલી ભગવાનમાં અખંડ વર્તી દે અને મહારાજને પધારવાનો હેતુ એક જ. અલિયા ગામમાં મહારાજ ગયા પછી મહારાજ વાતો કરવા, આવા નીમ પાડવા, આમ કરવું, આગળ આટો આવે તેને પાણી દૂધ ગાળવું, પાણી ગાળવું, આ બધી મહારાજ પછી એમાં એવા ઉતાર્યા હોય ને તમે ભગવાન છે ને આટલા બધા નીમ પર આવો ને અમારું કિલાણ કરવાનું. લે મહારાજ કે ભાઈ એમ ન થાય, કરવું પડે, અહીં બેહવાની ટેવ પાડવી પડે, ન બેહાય ને કરીએ. અરે મહારાજ તમારી એ ધામનો સુખ શીતળ શાંત ભરી તેજની ઉપમા ન દેવાય. આવું સુખ છે તે મારા અહીં શું કામ હતું, અહીં હું આવ્યા, આવું સુખ મૂકી. મહારાજ અમારે દેવ નહીં ને અમારાથી બેહાણો નહીં, અને અમને એવા ચાકલો ઉછળ્યા એટલે અમે બધા અહીં આવ્યા. જો બોલો, એટલે આ તો જેવા છે ડોશીને રાજી ગયા કે માઇક અમારે ગિનાર સ્વામી ક્યાંક દર્શન દેતા હતા. માઇક રાજી ગયા તો આખા ગોંજાનું ટાણું એટલું. આ બધે ટાણ જેવું છે ભાઈ, આ માલ નથી. આ દેહ કરી દેવું પોતાને આજે. બોલો સહજાનંદ મહારાજ. અત્રે અમદાવાદ થી સ્વામી અમદાવાદ ગુરુકુળ નું સંચાલન સોંપેલું છે. એમાં બાલકૃષ્ણદાસ સ્વામી ખબર નહીં રસ્તામાં ટ્રાફિક ગમે તે હશે, પણ અત્રે પહોંચી ગયા અને આપણને દર્શન નો છેલ્લે પણ લાભ મળ્યો એ આપણે ધન્યવાદ. સહજાનંદ સ્વામી મહારાજ જય. નારાયણ મુનિ દેવ. આ ભાગ્યશાળી ભૂમિકા ઉપર બધા ભક્તો એ કોઈને ગાયો દેવાને બાને ગમે તેમ કહ્યું હોય છતાંય પણ એનું જરૂર ફળ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ તો વાસ્તવમાં એવું લખ્યું છે કે એ નામ નો એવો મહિમા છે કે કાળા નાગ નું ઝેર હોતે ઉતરી જાય છે, બંધ વિષય હોતે ઉડી જાય છે. એવા ભગવાન ના નામ 108 કલાક સુધી બધાએ અખંડ જપ કર્યો. ભગવાન ના નામ અનેક છે શાસ્ત્રોમાં. હરિલામૃતમાં મહારાજે એવું લખ્યું કે જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. એવો ભગવાન ના નામ નો મહિમા છે. આ ખેતીવાડી ઝોન કે એગ્રીકલ્ચર એરિયામાં આવેલું છે કે જેમાં ખેતી થાય છે. આખા જગતમાં સારા બિયારણ થાય એ બધાની ઈચ્છા હોય છે. एवं गुरुदेवादिपादाभिवन्दनम् देव ब्राह्मणान् प्रणमेत्. श्रीष्टदेवताभ्यो नमः, श्रीकुलदेवताभ्यो नमः, श्रीशानदेवताभ्यो नमः,
एतद् कर्म प्रधान देवताभ्यो नमः। अखिल ब्रह्मांडाधीश्वर सच्चिदानंद रूप सर्ववतारवतारी यादव सर्वकार्यार्थ सिद्ध। जमણા હાથે પાણીની ચમચી ભરી ડાબા હાથે માં 2 દાણા ચોખાના બજરાવાના ચમચીમાં 2 ફૂલની ભાખરી અંદર બજરાવો। કર્મણી અંગભૂતમ ધૂપમ આગ્રહ ભયામી બીજી વાર કરો જેથી બધી જાય તમારા ગણાથી બીજા બધાએ ચોખા હાથમાં आरोग्य प्राप्त आत्माभिवंदनम कर्मणे स्वास्तिं भवन्तो लक्ष्मी पार्श्वे नक्षत्राणि रूपमस्मिनो व्याचम् ओम तत्वाजामि ब्रह्मणा वन्दमान नारायणाय नमः। सर्वांगे स्नानं स्नानंगरोधं ओम प्रभवे नमः। ओम भक्तिधर्माय कृष्णाय नमः। ओम घनश्यामाय नमः। ओम धार्मिकाय नमः।
સહજાનંદ સત્સંગ સેવા માટે દોડધામ કરીએ છીએ એવા પૂજ્યપાદ જોગુ સ્વામી તથા સ્વામીએ જેના હાથમાં અમારા કાંડા સોંપેલા છે એવા અમારા ગુરુ સ્થાને વિરાજમાન પૂજ્ય દેવ સ્વામી હરદમ અમને જ્ઞાન માર્ગે સેવા સત્સંગ માર્ગે દોરનાર પૂજ્યપાદ શાસ્ત્રી મહારાજ માધુકરીદાસ સ્વામી આજે પૂજ્ય શાસ્ત્રી મહારાજે છેલ્લો જે સંકલ્પ બિયારણ વાવેલું આજે એમાંથી કઈક ખોટો બહાર નીકળતો હોય અને પાંદડું બહાર નીકળતું હોય એવું દેખાઈ રહ્યું છે. પૂજ્ય શાસ્ત્રી મહારાજ કોઈ કેવળ સ્વામિનારાયણના એક વાડાના સંત નહીં પણ મહારાજ જેમ સમગ્ર વિશ્વના પિતા છે, પાલક છે, પોષક છે, એમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ પણ એ મહારાજના પરંપરા સિદ્ધાંતોને સાચવી સત્સંગ અને સમાજની સેવા કરવા માટે દેશ કાળ ક્રિયાને અનુસંધાનમાં લઈ અને જીવાત્માને ભગવાન કેમ ઓળખાવા એવા જીવડાઓને કેમ સાફ કરવા અને સમાજનું કેમ કલ્યાણ કરવું આ એક પાસાઓ પોતાના હાથમાં લઈ એક પ્રવૃત્તિ ચલાવી 3 સંસ્થાઓની સ્થાપના કરી સાથે જપ યજ્ઞો સત્રો શિબિરો અનેક વિવિધ આયોજનો કરી અને સત્સંગ અને સમાજને ખૂબ સારી રીતે રાહ બતાવ્યા. છેલ્લે સ્વામી ઘણી વાર અમને કહેતા કે એક મારો સંકલ્પ બાકી છે
પ્રાર્થના કરતા બાપજી તમારે તો શું બાકી છે? બોલો કામ તો જીવનભર સત્કાર્યો કર્યા છે, મહારાજને રાખ્યા છે, મોટા મોટા સંતોને ખૂબ રાજી કર્યા છે, ને એક કાર્ય બાકી છે. છેલ્લે સ્વામી કે મારે 1 મહિનો હિમાલયમાં રહેવું છે, તમને સાથે રાખવા છે, અને મેં મોટા સંતો પાસેથી જે મેળવું છે એ તમને દેવું છે. મારે તમને જે કહેવું છે હિમાલયની કંદરામાં કહેવું છે. વગડે આખર તને સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજની જય. વન વગડે આખરતાને પાણીનું પરબ મળી જાય, ખરાબર ચડેલા વાણનો દીવાદાંડીનો પ્રકાશ લાગી જાય કે વન વગડે ભટકતાને કોઈ ભોમિયો મળી જાય અને જે એના લક્ષ્ય કેન્દ્ર બિંદુ સુધી પહોંચી જાય, એવી ઘણાના જીવનમાં ઘટનાઓ બની છે શાસ્ત્રીજી મહારાજનું શરણું લીધા પછી. સહજાનંદ સ્વામી મહારાજ, નારાયણ મુનિદેવ. થોડી ગરમી લાગતી લાગે. બોલો સ્વામિનારાયણ ભગવાન. અમારી અધ્યાત્મની મૂડી શાસ્ત્રીજી મહારાજ અને પુરાણી સ્વામીના ધામમાં ગયા બાદ જે અમારા જીવન નૌકાના સુકાની છે, જેના અંતરમાં અખંડ મહારાજ બેઠા છે, જેના રોમે રોમમાંથી મહારાજની વાત નીકળે છે, મહાન સંત અધિકાર જોગી સ્વામીના ચરણમાં વંદના કરું છું. મારા અનેક વાવાઝોડા છે, સ્વામીની સેવામાં જે અખંડ રહ્યા અને માતાની સમાન પ્રેમથી જેમણે ગુરુકુલ સેવા પ્રતિષ્ઠિત અમારા મુંબઈના અગ્રગણ્ય ભક્તો, અમદાવાદથી આવેલા અગ્રગણ્ય પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા એકાંતિક ધર્મના સિદ્ધાંતો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ, એ ચારેયને લીલા રાખવા માટે આ ગુરુકુલ સ્વામીનો મૂળ બાંધવાનો હેતુ આ છે. મારા સંતો એક આદર્શ થાય અને અન્યના જીવનને પ્રેરણાના સ્ત્રોત બનીને રહે, એના માટેની ચિંતા સ્વામીએ આજીવન પર્યંત કરી છે. એટલે આ બધું કાર્ય છે તો ભગવાન સ્વામિનારાયણના સંકેતથી થાય છે. પણ અમારા ગજા પ્રમાણે આ તો કીડી માથે લાડવો છે. પણ અમારી માગણી હરિભક્તો પાસે એટલી જ છે કે મનોમન તમે ભગવાનને બધા પ્રાર્થના કરતા રહેજો કે અમારામાં જેવો સંપ છે, ધર્મ છે, એ દિન પ્રતિદિન વિશેષ ને વિશેષ જળવાતો રહે અને બધા એક મના થઈને જે કરીએ છીએ એ સદાને માટે સમજણ
સમજણનું બેલેન્સ ગુમાવાય નહીં, એ મારી નિર્મળ બુદ્ધિ રહે, એના માટે બધા પ્રાર્થના ભગવાનને કરજો. મૂળ કારણ તો એ છે કે સંપ ને ધર્મ બે બાબત હોય એ પાયાની બાબતો છે, અને એ પાયાની બાબતો મજબૂત હોય તો અનેક સત્કાર્યો થઈ શકે છે, આગળ વધી શકે છે. અને શાસ્ત્રી માધુરીદાસજી સ્વામી એમને સ્મૃતિ ચિહ્ન આપીને એમને કાયમી સ્મૃતિ રહે એ રીતે, અને દેવ કૃષ્ણ સ્વામી પ્રસાદીની પેટી એક યાદી છે, અને યાદીની સાથે એક સંપત્તિની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની જે સદાચાર એમના જીવનમાં કેળવા છે એ સદાચાર અને સનિષ્ઠાપૂર્ણ જીવન એ આ રીતે વ્યક્ત થઈ રહ્યું છે આ દાનથી. ત્રીજા પૂર્વ વિદ્યાર્થીઓ જયારે પોતાના વિકસાવેલા કાર્યમાં આ રીતે સાથ દઈ રહ્યા હોય ત્યારે શાસ્ત્રીજી મહારાજ ખરેખર અનહદ એમના ઉપર રાજયોગો વર્તાવી રહ્યા હશે અક્ષરધામમાં બેઠા બેઠા. આ સિવાયની જે બીજી જમીન